નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માં સરસ્વતી। સ્વાગત છે આપ સૌનું આપણી લોકપ્રિય ચેનલ કૃષ્ણા વાસ્તુમાં। મિત્રો, આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય વિષય નથી, પણ આવનારા વર્ષ 2026ની સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી જ્યોતિષીય ઘટના વિશે છે। મિત્રો, તારીખ નોંધી લેજો, 23-20 જાન્યુઆરી 1926 અને વાર શુક્રવાર। આ દિવસે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો પવિત્ર તહેવાર તો છે જ, પણ સાથે સાથે આકાશમાં ગ્રહોની એક એવી દિવ્ય સભા ભરાવા જઈ રહી છે જેનું પરિણામ પૃથ્વી પર વસતા દરેક જીવ પર પડવાનું છે। મિત્રો, આ દિવસે દેવોના ગુરુ બૃહસ્પતિ અને મનનો કારક ગ્રહ ચંદ્રમા બંને એકબીજા સાથે યુતિ રચીને કેન્દ્રમાં બિરાજમાન થશે, અને જ્યારે ગુરુ અને ચંદ્ર ભેગા થાય ત્યારે નિર્માણ થાય છે જ્યોતિષ શાસ્ત્રના સૌથી શ્રેષ્ઠ રાજયોગનું, જેને આપણે ગજ કેસરી યોગ તરીકે ઓળખીએ છીએ। અને મિત્રો, આ વખતનો આ યોગ બહુ ખાસ છે, કારણ કે આ ગજ કેસરી યોગ પૂરા 12 વર્ષ પછી બની રહ્યો છે, જે આ ઘટનાને અત્યંત દુર્લભ અને ચમત્કારિક બનાવે છે। ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ। જેવી રીતે હાથીમાં અપાર શક્તિ હોય છે અને સિંહમાં અપાર તેજ હોય છે, તેવી જ રીતે જે વ્યક્તિની કુંડળીમાં અથવા જે સમયે આ યોગ બને છે તે સમયગાળામાં વ્યક્તિને રાજા જેવું સુખ અને અપાર ધનસંપત્તિ મળે છે। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જાણીશું કે 12 વર્ષે બનતો આ યોગ કઈ રાશિઓનું નસીબ 100% બદલી નાખશે। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ અને જોઈએ કે ગ્રહોની આ ચાલ તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે। સૌપ્રથમ આપણે વાત કરીશું એ રાશિની જે આ ગજ કેસરી યોગમાં સૌથી વધારે ફાયદામાં રહેવાની છે, અને તે છે તુલા રાશિ। તો તુલા રાશિના જાતકો, તમારા માટે 23-20 જાન્યુઆરી 1926 થી શરૂ થતો સમય સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે તમારી રાશિના સ્વામી શુક્ર છે, જે ભૌતિક સુખ અને પ્રેમનો કારક છે, અને વસંત પંચમીના દિવસે જ શુક્રવાર હોવાથી આ યોગનું ફળ તમારા માટે અનેક ગણું વધી જાય છે। તુલા રાશિના જાતકો માટે આ ગજ કેસરી યોગ કુંડળીના ચોથા અને પાંચમા ભાવને સક્રિય કરી રહ્યો છે, જેનો સીધો અર્થ છે કે તમારા સુખમાં વૃદ્ધિ થશે। જો તમે છેલ્લા ઘણા સમયથી પોતાનું નવું ઘર લેવાનું સપનું જોઈ રહ્યા હતા, તો 23 જાન્યુઆરી પછી ગ્રહો એવી બાજી ગોઠવશે કે તમારું ઘરનું સપનું સાકાર થશે, અથવા તો તમે જૂનું ઘર રિનોવેટ કરાવી શકશો। તુલા રાશિના જાતકો સ્વભાવે કલાપ્રેમી હોય છે અને માં સરસ્વતી કળાની દેવી છે, તેથી જે લોકો ગાયન, વાદન, ચિત્રકામ કે અભિનય ક્ષેત્રે જોડાયેલા છે તેમને અચાનક મોટી સફળતા કે કોઈ મોટો એવોર્ડ મળી શકે છે। આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના વેપારીઓ માટે આ સમય કુબેરના ભંડાર ખોલશે, ખાસ કરીને જેઓ લક્ઝરી આઇટમ્સ, પરફ્યુમ, કપડાં કે જ્વેલરીનો બિઝનેસ કરે છે તેમના વેપારમાં તેજી આવશે। નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ છે। ઓફિસમાં સ્ત્રી સહકર્મીઓ તરફથી તમને સહયોગ મળશે અને બોસ તમારા કામની નોંધ લેશે, જેના કારણે પગાર વધારાના યોગ પણ બની રહ્યા છે। દાંપત્ય જીવનની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે પ્રેમ સંબંધોમાં સુગંધ ભળશે। પતિ પત્ની વચ્ચેના જૂના મતભેદો દૂર થશે અને તમે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો। જે યુવક યુવતીઓ અપરિણીત છે તેમને યોગ્ય જીવનસાથી મળવાના પ્રબળ યોગ છે। તુલા રાશિના જાતકોએ આ શુભ સમયનો વધુ લાભ લેવા માટે વસંત પંચમીના દિવસે સફેદ વસ્ત્રો પહેરી માં સરસ્વતીને સફેદ ફૂલ અર્પણ કરવા અને શક્ય હોય તો કોઈ ગરીબ કન્યાને ખીર ખવડાવવી, જે તમારા શુક્રને વધુ બળવાન બનાવશે। હવે આપણે આગળ વધીએ બીજી મહત્વપૂર્ણ રાશિ તરફ, જે છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે 23 જાન્યુઆરીનો દિવસ બુદ્ધિ અને વ્યાપારમાં ક્રાંતિ લાવશે। તમારી રાશિના સ્વામી બુધ છે, અને બુધ એટલે બુદ્ધિ। જ્યારે બુદ્ધિને ગુરુના જ્ઞાનનો સાથ મળે ત્યારે વ્યક્તિ અજેય બની જાય છે। કન્યા રાશિના લોકો માટે આ ગજ કેસરી યોગ આર્થિક મોરચે ખૂબ જ શુભ પરિણામ આપશે। તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થશે। કદાચ તમને એક સાથે બે જગ્યાએથી ધનલાભ થઈ શકે છે। જે લોકો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે ટ્રેડિંગ સાથે જોડાયેલા છે તેમનું એનાલિસિસ સાચું પડશે અને મોટો નફો કમાઈ શકશે। કન્યા રાશિના જે જાતકો બેન્કિંગ
સેક્ટરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અથવા તો ફાઇનાન્સનું કામ કરે છે તેમના માટે આ સમય પ્રગતિનો છે. તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે ભવિષ્યમાં તમારા પ્રમોશનનું કારણ બનશે. વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જેઓ ગણિત અને વિજ્ઞાનમાં અભ્યાસ કરે છે તેમના માટે આ વસંત પંચમી આશીર્વાદ સમાન છે. તમારી યાદશક્તિ વધશે અને અઘરા વિષયો પણ તમને સરળ લાગવા માંડશે. કન્યા રાશિના જાતકોને આ સમયગાળામાં મોસાળ પક્ષ તરફથી પણ કોઈ લાભ થઈ શકે છે. તમારા મામા કે માસી તરફથી કોઈ ભેટ મળી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં કન્યા રાશિના જાતકોએ થોડું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચનતંત્ર અને જ્ઞાનતંતુઓને લગતી નાની મોટી સમસ્યા આવી શકે છે. તેથી લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખવો. કન્યા રાશિના જાતકો માટે ખાસ ઉપાય એ છે કે 23 જાન્યુઆરીના દિવસે તમારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવવી અને કિન્નરોને દાન આપવું. તેનાથી તમારો બુધ ગ્રહ પાવરફુલ થશે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. ત્યારબાદ ત્રીજી સૌથી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ એટલે રાશિચક્રનો રાજા અને જ્યારે રાજાની કુંડળીમાં ગજ કેસરી યોગ બને ત્યારે તે વ્યક્તિનું વ્યક્તિત્વ ચુંબકીય બની જાય છે. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે અને ગુરુ ગ્રહ સૂર્યના પરમ મિત્ર છે. 23-20 જાન્યુઆરી 1926 થી સિંહ રાશિના જાતકોના જીવનમાં માન સન્માન અને પ્રતિષ્ઠાની આંધી આવશે. સમાજમાં તમારો રૂતબો વધશે. લોકો તમારા નિર્ણયની રાહ જોશે. જો તમે રાજકારણ સાથે જોડાયેલા હોવ તો તમને કોઈ મોટું પદ મળી શકે છે. સિંહ રાશિના જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને સફળતા મળવાના 100% ચાન્સ છે, કારણ કે રાજયોગ તમારી કુંડળીમાં સત્તા સ્થાને બની રહ્યો છે. પિતા સાથેના સંબંધોમાં મીઠાશ આવશે અને પિતાના આશીર્વાદથી તમારા અટકેલા કામ પૂરા થશે. સિંહ રાશિના વેપારીઓ માટે આ સમય બિઝનેસ એક્સપાન્શન એટલે કે ધંધાના વિસ્તારનો છે. જો તમે કોઈ નવી બ્રાન્ચ ખોલવા માંગતા હોવ કે નવો પ્રોડક્ટ લોન્ચ કરવા માંગતા હોવ તો વસંત પંચમીનું મુહૂર્ત ચૂકતા નહીં. આર્થિક રીતે પણ તમારી સ્થિતિ મજબૂત બનશે. જૂના રોકાણોમાંથી તમને સારું વળતર મળશે. જો કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલતો હોય તો તેમાં જીત તમારી થશે અને શત્રુઓ તમારી સામે માથું ઊંચકી શકશે નહીં. સિંહ રાશિના જાતકોએ માત્ર પોતાના ગુસ્સા અને અહંકાર પર કાબૂ રાખવા જરૂર છે. પ્રેમ સંબંધોમાં તમારે તમારા પાર્ટનરની લાગણીઓને સમજવી પડશે. સિંહ રાશિના જાતકો માટે રામબાણ ઉપાય એ છે કે વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટામાં જળ અર્પણ કરવું અને તેમાં લાલ ફૂલ તથા થોડું કંકુ નાખવું. સાથે સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થશે. હવે વાત કરીએ ચોથી રાશિ એટલે કે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આ ગજ કેસરી યોગ સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે અને તેનો સ્વામી શુક્ર છે. 23-20 જાન્યુઆરી 1926 ના રોજ બનતો આ યોગ તમારા ધન ભાવ અને લાભ ભાવ પર અસર કરશે, જેનો સીધો અર્થ છે કે તમારી બચતમાં વધારો થશે. જો તમે લાંબા સમયથી પૈસા જમા કરવા માંગતા હતા પણ ખર્ચ થઈ જતા હતા તો હવે તમે પૈસા બચાવી શકશો. વૃષભ રાશિના જાતકો માટે આ સમય પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ છે. ખેતીવાડી કે જમીન લે વેચના કામમાં તમને મોટો નફો થઈ શકે છે. જે લોકો રેસ્ટોરન્ટ, હોટેલ કે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તેમના ગ્રાહકોની સંખ્યા વધશે અને ધંધો ધમધોકાર ચાલશે. નોકરી કરતા જાતકો કોને ઓફિસમાં શાંતિનો અનુભવ થશે. કામનો બોજ હળવો થશે અને સહકર્મીઓનો સાથ મળશે. વૃષભ રાશિના જાતકો કૌટુંબિક હોય છે અને આ સમયગાળામાં તમારા પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. કદાચ કોઈની સગાઈ કે લગ્ન લેવાઈ શકે છે અથવા ઘરમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું રહેશે. વૃષભ રાશિની મહિલાઓ માટે આ સમય ઘરેણાં કે સોના ચાંદીની ખરીદીનો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગળાને લગતી તકલીફ જેમ કે ટોન્સિલ કે શરદી ઉધરસ થઈ શકે છે, તેથી ઠંડા પીણાથી દૂર રહેવું. વૃષભ રાશિના જાતકોએ આ દિવસે ખાસ કરીને માં લક્ષ્મીની પૂજા
કરવી અને નાની બાળકીઓને સફેદ મીઠાઈ અથવા સાકરનું દાન કરવું. આ ઉપાયથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ પાંચમી રાશિ જે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે 23 જાન્યુઆરીનો દિવસ જ્ઞાન, સંચાર અને યાત્રાનો સંદેશ લઈને આવ્યો છે. મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે અને તેનો સ્વામી બુધ છે. ગજ કેસરી યોગના પ્રભાવથી તમારી કમ્યુનિકેશન સ્કિલ એટલે કે વાતચીત કરવાની કળા 16 કળાએ ખીલી ઉઠશે. તમે તમારી વાણીથી કોઈનું પણ દિલ જીતી લેશો. જે લોકો સેલ્સ, માર્કેટિંગ, પત્રકારત્વ કે વકીલાતના વ્યવસાયમાં છે તેમના માટે આ સમય સુવર્ણકાળ છે. તમને કોઈ મોટી સફળતા મળશે. તમારા તર્ક અને દલીલો સામે કોઈ ટકી શકશે નહીં. મિથુન રાશિના જાતકોને આ સમયગાળામાં વિદેશ જવાની તકો પણ મળી શકે છે. જો તમે સ્ટુડન્ટ વિઝા કે વર્ક વિઝા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો 23 જાન્યુઆરી પછી ફાઇલ મૂકવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિથુન રાશિના વેપારીઓ માટે પાર્ટનરશિપ લાભદાયી રહેશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ સમય સાનુકૂળ છે. ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે અને તેમના સહયોગથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે. આર્થિક રીતે આવક વધશે પણ સામે તમે ગેજેટ્સ, મોબાઈલ કે લેપટોપ જેવી વસ્તુઓ પાછળ ખર્ચ પણ કરશો જે તમને ખુશી આપશે. મિથુન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે શ્વાસને લગતી તકલીફ કે ચામડીના રોગોથી સાચવવું. મિથુન રાશિ માટે ખાસ ઉપાય એ છે કે વસંત પંચમીના દિવસે તમારે ભગવાન ગણેશને દુર્વા એટલે કે લીલું ઘાસ અર્પણ કરવું અને મગના લાડુનો ભોગ ધરાવવો. આનાથી તમારા માર્ગમાં આવતા તમામ વિઘ્નો દૂર થશે. મિત્રો, આ તો થઈ 5 મુખ્ય રાશિઓની વાત, પણ હવે આપણે ઝડપથી અને વિગતવાર બાકીની રાશિઓ પર પણ નજર કરીએ કે તેમના માટે આ ગજ કેસરી યોગ શું લઈને આવ્યો છે. તો મેષ રાશિના જાતકો માટે આ સમય પરાક્રમ અને સાહસનો છે. તમારી રાશિના સ્વામી મંગળ છે, તેથી તમારામાં ઉર્જાનો સંચાર થશે. અટકેલા સરકારી કામો વેગ પકડશે અને પોલીસ કે આર્મીમાં નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ છે. આર્થિક રીતે અચાનક ધનલાભ થઈ શકે છે. ત્યારબાદ કર્ક રાશિના જાતકો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે. ચંદ્ર તમારો સ્વામી છે એટલે તમે થોડા ભાવુક રહેશો. તમારે લાગણીઓના પ્રવાહમાં તણાઈને કોઈ નિર્ણય લેવો નહીં. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પણ જમીન મકાનના કામમાં તમને ફાયદો થશે. જો તમે નવું વાહન લેવા માંગો છો તો સમય સારો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ગુપ્ત ધન અને વારસાનો છે. તમને અચાનક ક્યાંકથી ફસાયેલા પૈસા મળી શકે છે અથવા વીમા પાકવાના પૈસા મળી શકે છે. પણ તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. બહારનું ખાવાનું ટાળવું, કારણ કે ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે. ધન રાશિના જાતકો માટે તો આ સમય દિવાળી જેવો છે, કારણ કે તમારી રાશિના સ્વામી ગુરુ પોતે આ યોગ બનાવી રહ્યા છે. ભાગ્ય તમારો પડછાયો બનીને સાથે ચાલશે. ધાર્મિક યાત્રાઓ થશે, ઘરમાં પૂજા પાઠ થશે અને સમાજમાં માન સન્માન વધશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના યોગ છે. મકર રાશિના જાતકો માટે ભલે શનિની સાડાસાતી ચાલી રહી હોય પણ આ ગજ કેસરી યોગ તમને મોટી રાહત આપશે. તમારી મહેનતનું ફળ તમને મોડું પણ ચોક્કસ મળશે. કોર્ટ કચેરીના મામલામાં સમાધાન થઈ શકે છે અને શત્રુઓ શાંત થશે. વેપારમાં ધીમી ગતિએ પણ મજબૂત પ્રગતિ થશે. કુંભ રાશિના જાતકો માટે આ સમય સંતાન અને શિક્ષણનો છે. જે દંપતી સંતાન ઈચ્છુક છે તેમના ઘરે પારણું બંધાઈ શકે છે. શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિમાં આકસ્મિક લાભ થઈ શકે છે, પણ લાલચ કરવી નહીં. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. અને છેલ્લે મીન રાશિના જાતકો માટે આ સમય ખર્ચ અને મોક્ષનો છે. તમારી રાશિના સ્વામી પણ ગુરુ છે, તેથી તમારું મન ધર્મ અને અધ્યાત્મમાં રહેશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થશે પણ ખર્ચનું પ્રમાણ વધશે. જો કે તે ખર્ચ સારા કામમાં થશે, જેથી ચિંતા કરવાની જરૂર નથી. આમ મિત્રો, 12 રાશિઓ પર આ ગજ કેસરી યોગની અસર જોવા મળશે, પણ અંતે તો ઈશ્વરની કૃપા અને તમારા કર્મો જ પ્રધાન છે. વસંત પંચમીના આ પવિત્ર દિવસે જો દરેક રાશિના જાતકો માત્ર 2 હાથ જોડીને સાચા હૃદયથી માં સરસ્વતી અને લક્ષ્મી નારાયણનું સ્મરણ કરશે તો પણ તેમના જીવનના દુઃખો ઓછા થઈ જશે. મિત્રો, અમે ખૂબ મહેનત અને ગણતરી
કરીને આ રાશિફળ તૈયાર કર્યું છે, જેથી તમે આવનારા સમય માટે તૈયાર રહી શકો। 20 મિનિટના આ વિડીયોમાં મેં પ્રયાસ કર્યો છે કે દરેક નાની મોટી બાબતને આવરી લઉં। આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થશે। તો 23 જાન્યુઆરી 2026નો દિવસ યાદ રાખજો અને તે દિવસનો પૂરો લાભ લેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। આપ સૌનું જીવન સુખમય રહે તેવી પ્રાર્થના સાથે હવે હું રજા લઉં છું। ધન્યવાદ।